નમસ્કાર મિત્રો, ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ લૂ એટલે કે સનસ્ટ્રોકનો ખતરો વધી ગયો હોય છે. આજે આપણે વાત કરીશું કે લૂથી કેવી રીતે બચવું અને તેમાં કઈ કઈ હોમિયોપેથિક દવાઓ તમને મદદરૂપ થઈ શકે છે. સૌથી ચાલુ કરીએ તો લૂથી બચવાના ઉપાયો. લૂથી બચવા માટે શરીરની સૌથી મહત્વનું છે હાઇડ્રેશન. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું, ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવું, છાશ પીવો, નારિયેળ પાણી અને લીંબુ શરબતનો વધુને વધુ ઉપયોગ કરો. બપોરના 12 થી 4 વચ્ચે બને ત્યાં સુધી તડકામાં જાઓ એટલે કે બહાર જવાનું ટાળો. જો બહાર જવું પડતું હોય તો હંમેશા સૂતરાઓ અને આછા રંગના કપડાં પહેરવું. માથું રૂમાલ કે ટોપીથી ઢાંકીને જ નીકળો. હવે આપણે હોમિયોપેથિકની વાત કરીએ. હોમિયોપેથીમાં અમુક દવાઓ રહેલી હોય છે. જો તમને લૂ લાગી જતી હોય તો હોમિયોપેથીમાં અસરકારક બહુ બધી દવાઓ રહેલી હોય છે. સૌથી પહેલું છે ગ્લોનાઇન. તડકામાં ફરવાથી માથામાં સતત દુખાવો થતો હોય છે અને ચક્કર આવતું હોય છે ત્યારે આ દવા ખૂબ જ ઉપયોગી હોય છે. બીજી છે બેલાડોના. જો ગરમીને લીધે ચહેરો લાલ થઈ જતો હોય, તણાવભર્યો થઈ જતો હોય તો સૌથી ઉપયોગી વસ્તુ હોય છે. ત્રીજી છે નેટ્રોમ્યુર. જો તડકાને કારણે નબળાઈ રહેતી હોય, થાક લાગતો હોય તો દૂર કરવામાં સૌથી શ્રેષ્ઠ છે. અને નેટ્રમ કાર્ડ જે તમને ઝાડા ઉલટી તડકાને લીધે થતી હોય તો શરૂ થઈ. જો હવે આપણે સલાહ રાખીએ તો આ દવાઓ માત્ર જાણકારથી પડતી હોય છે. કોઈ પણ દવા લેતા પહેલા નિષ્ણાત હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી હોય છે. ધન્યવાદ.